નમસ્કાર દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું લીમડા વિશે. લીમડો એક અત્યંત ઉપયોગી અને ઔષધીય ગુણોથી ભરપૂર વૃક્ષ છે. તેના વૈજ્ઞાનિક નામ અજાદિરાક્સા ઇન્ડિકા છે. ભારત સહિત અનેક ઉષ્ણકટિબંધીય દેશોમાં લીમડાનું વિશાળ પ્રમાણમાં વાવેતર થાય છે. આ વૃક્ષ સામાન્ય રીતે ગામડાઓ, રસ્તાઓના કિનારે અને ઘરની આજુબાજુ જોવા મળે છે. લીમડાનું વૃક્ષ અને ઘન છાયા આપનારું હોય છે. તેની પાંદડીઓ લીલીછમ અને કડવી સ્વાદની હોય છે. લીમડાના દરેક ભાગ, પાંદડા, છાલ, બીજ અને ફૂલ ઔષધીય રીતે ખૂબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં લીમડાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તે શરીરને શુદ્ધ રાખવામાં મદદ કરે છે અને અનેક રોગોથી બચાવે છે. લીમડાના પાંદડા ચામડીના રોગોમાં ખૂબ ઉપયોગી છે. ફોડા, ફાંચા, ખંજવાળ અને દાંત જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓમાં લીમડાના પાંદડાનો રસ કે તેનો પેસ્ટ લગાડવાથી રાહત મળે છે. ઉપરાંત લીમડાના દાંતણ વડે દાંત સાફ કરવાથી દાંત મજબૂત રહે છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. લીમડાના બીજમાંથી કાઢવામાં આવતું તેલ પણ અત્યંત ઉપયોગી છે. આ તેલ જીવાતોને દૂર રાખે છે, તેથી કૃષિ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય છે. ખેડૂતો પાકને જીવાતોથી બચાવવા માટે લીમડાના તેલનો ઉપયોગ કરે છે. આ એક કુદરતી અને પર્યાવરણ મિત્ર ઉપાય છે. લીમડાનું વૃક્ષ પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયક છે. તે હવામાંથી પ્રદૂષણ ઘટાડે છે અને શુદ્ધ ઓક્સિજન આપે છે. ગરમીના દિવસોમાં તેની ઘન છાયા માણસોને આરામ આપે છે. તેથી શહેરોમાં પણ લીમડાનું વૃક્ષ વાવવા પર ભાર મૂકવામાં આવે છે. આ રીતે લીમડો માત્ર વૃક્ષ નહીં, પરંતુ માનવ જીવન માટે આશીર્વાદ સમાન છે. તેના ઔષધીય ગુણો પર્યાવરણમાં તેને ફાળો અને રોજિંદા જીવનમાં તેની ઉપયોગિતા વિશે તેને વિશેષ બનાવે છે. તેથી આપણે વધુમાં વધુ લીમડાના વૃક્ષો વાવવા જોઈએ અને કુદરતનું રક્ષણ કરવું જોઈએ. તો દોસ્તો, આવા ને આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.